રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ દર 2 મહિને મળતું હોય છે। તે બોર્ડ આજે 20 તારીખે રાજકોટ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ મળેલું હતું। તેમાં ભાજપના 13 કોર્પોરેટર, કોંગ્રેસના 3 કોર્પોરેટર એમ કુલ 16 કોર્પોરેટરે પોતાના 30 પ્રશ્નોની રજૂઆત કરેલી હતી। તેમાં પહેલો પ્રશ્ન વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય। તે પ્રશ્ન ચાલુ હતો, તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો। જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત, પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લાબોલા કરીને કરેલી હતી। કમિશનર સાહેબ અને મેયરની ઓફિસની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી। સ્વાભાવિક છે, જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય તે અહીંથી અમે કરેલું છે। 15 નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી, રાજકોટનો એ વોર્ડની અંદર પણ કામગીરી કરેલી છે। હલ્લાબોલા કરવો એનો સ્વભાવ છે, સ્વાભાવિક રીતે। એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે। પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય તો આવા કોઈ જનરલ બોર્ડની ગરિમા જાળવી અને ચાલુ બોર્ડની અંદર આવા હલ્લાબોલા ન કરવા જોઈએ। વસરામભાઈ સાગઠે જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડની અંદર કરી, પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી। તેની કાર્યવાહી ચાલુ પણ છે। સ્વાભાવિક રીતે જે લોકો મૃત્યુ પામ્યા છે તેનો દુઃખ મને પણ છે, તેમજ રાજકોટની જનતાને પણ છે। તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એને ઓફિસની અંદર, કમિશનર વિભાગની અંદર પણ કરી શકે છે। પણ જ્યારે વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ત્યારે પણ ઓફિસે, મેયર ઓફિસમાં આવેલા નથી। ખાસ કરીને વિપક્ષ છે એમની દરખાસ્ત પણ સાંભળવી જોઈએ, એના પ્રશ્નો પણ સાંભળવા જોઈએ, પરંતુ વિપક્ષનો આક્ષેપ છે કે તેમની રજૂઆત થઈ પહેલા જે છે નથી સાંભળવામાં આવતું। સ્વાભાવિક રીતે મેયર ઓફિસની અંદર ક્યારે પણ પોતાની રજૂઆત કરવા માટે પણ આવેલા નથી। જનરલ બોર્ડનો પહેલો પ્રશ્ન ચાલુ હોય, એ પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબ આપતા હતા ત્યારે સ્વાભાવિક રીતે બોર્ડની ગરિમા જાળવવી એ પણ આપણી ફરજ છે। એટલા માટે થઈને મેયર ઓફિસની અંદર આપ પ્રશ્ન આપો, તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું। એ રજૂઆત એને બોર્ડની અંદર જ્યારે હલ્લાબોલાથી કરેલી હતી, પણ એ ઓફિસની અંદર ખરેખર એને આવવું જોઈએ તો એ પ્રશ્ન એનો શું છે, બધા પ્રશ્ન સાંભળીએ, એનો પ્રશ્ન પણ અમે સાંભળીશું। એની પણ તપાસ ચાલુ કરાવશું। જે કોઈ ભ્રષ્ટાચારી કરતો હશે એને પણ સજા આપવામાં આવશે। આમાં આજે ટીપી સાકમ મનસુખ સાગઠિયા બાદ કોઈ પદાધિકારીનો સંડોવણી નથી એવું કહી રહ્યા છે વસરામભાઈ। ટીઆરપી અગ્નિકાંડ થયું એમાં માત્ર મનસુખ સાગઠિયા એક જ જવાબદાર છે, એના ઉપરના એની પણ તપાસ કરવામાં આવશે। જે પણ જવાબદાર અધિકારીના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે। તપાસની પ્રક્રિયા લાંબી હોય, સજા પણ અત્યારે એને ભોગવે છે, પણ જેના નામ ખુલશે એ લોકોને પણ જે સજા થશે એ સજા આપવા માટે અમે પણ તૈયાર છીએ। પણ આ પ્રક્રિયા જે કોર્ટ મેટર ચાલુ હોય, જેના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે।